આવતીકાલથી ગુજરાતમાં જીએસટી ચાલુ. એલા આપણે તો એલા ગામમાં એસટી નથી આવતી અને જીએસટી ની વાત કરે છે. હે લાય લાય ને ફોન કરવા દે. લાય. હેલો હેલો સર, હું ગવર્મેન્ટ ઓફિસમાંથી નીરવ લાઠિયા બોલી રહ્યો છું. શું તમારી સહાયતા કરી શકું? સાહેબ એક કામ હતું તમારું. હા બોલો સર. એલા સાહેબ અમારા ગામમાં ઓલી જીએસટી કેટલા વાગે આવવાની છે? સર કઈ જીએસટી? એલા સાહેબ તમે ઓલી કઈક નવી જીએસટી નથી શરૂ કરી? અરે ના સર, અમારા તરફથી કોઈ પણ જાતની એવી વસ્તુ શરૂ કરવામાં નથી આવી. હું મજાક કરો સાહેબ? હમણાં એ પેપરમાં વાંચ્યું કે આ જીએસટી આખા ગુજરાતમાં ચાલુ. અરે સર, એ ટેક્સ છે, ટેક્સ. વાહ સાહેબ, હવે અમારે ટિકિટ લેવાની અને ટેક્સ ભરવાનો. અરે સર, એ ખાલી ટેક્સ છે, ટેક્સ. તો ટિકિટ નહીં લેવાની? અરે સર, ટિકિટ તો લેવી પડે ને. પેલા તો સાહેબ અમે ખાલી એસટી માં ટિકિટ જ લેતા હતા અને હવે જીએસટી માં ટિકિટ અને ટેક્સ બે લેવાનું. અરે યાર, બંને વસ્તુ અલગ અલગ છે મારા બાપ. એટલે સાહેબ ટિકિટ અહીંયા લેવાની અને ટેક્સ અહીંયા ભરવાની, એમ અલગ અલગ કયો છો ભાઈ? અરે યાર, જીએસટી કોઈ બસ નથી, ટેક્સ છે, ટેક્સ. સમજ્યા? તો એમ કયો ને સાહેબ, એમાં રાડે હું નાખો છો? હા તો સર, તમારે જવાનું કઈ જગ્યાએ હતું? કાંઈ ને, એ તો બાજુ ગામમાં શાકભાજી લેવા જાવું હતું. હા તો સર, છકડામાં બેસીને જતા રહ્યો ને યાર. ના ના સાહેબ, એ તો હું હવે હાલીને વયો જાવ. એમાં શું હવે ત્યાં આપણે? તો સર, અમારો શું કામ ખાલી ખોટો મગજનો અઠ્ઠો કરો છો? એટલે સાહેબ આ નવું જીઓ નું કાલ લીધું ને એટલે હું જોતો તો હાલે છે કે નહીં એમ. હા તો સર, હજી તમને એક નંબર આપું છું, એના પર ટ્રાય મારો, એમાં બહુ જ સારો રિપ્લે મળશે તમને. ખમો ખમો સાહેબ, ખમો ખમો. હા બોલો. 1-0-0. બસ પૂરો. બસ સાહેબ, આ 3 આંકડાનો જ નંબર છે? હા સર, હવે મિની આંકડાના નંબર આવવા મળ્યા છે. હા હા, વાંધો નહીં સાહેબ. રામે રામ, રામે રામ. સર, ગવર્મેન્ટ ઓફિસમાં કોલ કરવા બદલ ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. 1-0-0. એટલે આ તો જાણીતો નંબર છે. એટલે આ તો પોલીસ નો નંબર છે. આને ફોન નો કરે, આને આ ટાટિયા ભાંગી નાખે. આને નો ફોન કરે, આ ગાભા કાઢ નાખે મારે બહુ. એટલે આને મૂકો, કાપો કાપો.